આગળ વાત વડોદરાની અંદર દિનેશ મિલનું જ્યારે ગટરનું પાણી, ગરનાળાનું પાણી, ગટરનું પાણી બહાર આવતા સાથે રહીશોને તકલીફ પડી રહી છે। તો આ સાથે જ હવે વાહન ચાલકો અટવાઈ ગયા છે। સવારનો સમય હતો, સોમવાર હતો, વહેલી સવારે લોકો કામ પર જતા હોય છે ત્યારે અમુક મહિલાઓને ગટરના પાણીમાંથી ચાલીને જવું પડ્યું હતું। વારંવાર રજૂઆત કરવા છતાં આ સમસ્યાનો કોઈ નિકાલ થતો નથી। ચોમાસું આવે તો આ ગરનાળું બંધ થઈ જાય। અમુક વાહન ચાલકો તો પાણી જોઈને જ પોતાનું વાહન લઈને પાછા જતા રહેતા હોય છે। ખૂબ જ તકલીફ પડી રહી છે વિસ્તારથી, જ્યારે આજુબાજુના સ્થાનિક રહીશોને રોજ ગરનાળામાંથી પોતાના કામ પર જતા હોય છે અને હવે જોવાનું રહ્યું કે તંત્ર શું કામગીરી કરે છે। અમારા વિસ્તારની ખૂબ ખુશનસીબી છે કે વગર ચોમાસે અમારું આ જે સાંઈબાબા વાળું દિનેશ મિલવાળું ગરનાળું છે એ બંધ થઈ જાય છે। કેમ કે આ વિસ્તારમાં આજ સુધી આ જે ગરનાળું છે એનું કોઈ નિરાકરણ લાવ્યું નથી। જે ઓફિસમાં જે બેઠેલા જે અધિકારીઓ છે આ જે ગરનાળું છે એના પર બિલકુલ ધ્યાન આપતા નહીં। પણ અમારી તો સત્તામાં બેઠેલા લોકોને વિનંતી છે કે ભાઈ આપણે એ લોકો પર પ્રેશર લાવી એ લોકોને ઓફિસની બહાર કાઢીને કામ કરવું જોઈએ, એવી અમારી ઈચ્છા છે। તો આગળ વાત કરીશું કોસંબાની અંદર